નમસ્કાર, હું છું લાલજીભાઈ બોદર. એક ખેડૂત પુત્ર તરીકે આ વિડિયાને જોવાનો છે, કોઈ રાજકીય પક્ષ નહીં. હું સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારમાં થોડી પણ અકલ હોય તો મારી વાતને ધ્યાનથી સાંભળજો. સરકારને કહું છું કે તમે છેલ્લા 12 વર્ષમાં 24 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે, છતાં બેંક ડૂબી નથી અને સરકારનું દેવાળું નીકળ્યું નથી. બીજો એક અહેવાલ છે ગુજરાતનો કે 9 મહિનામાં, છેલ્લા 9 મહિનામાં તમે 90,958 કરોડ રૂપિયા તમે મોટા માથાના લેટગો કર્યા, માંડવાળ કરી દીધી, એટલે માફ જ કર્યા એક પ્રકારે. હવે વાત આપણે કરીએ આ કમોસમી વરસાદની. ખેડૂતનો દીકરો કારણ વગર તમારી પાસે હાથ લાંબો કરતો નથી, અને કરવોય ન પડે એવું ભગવાન પાસે માંગીએ છીએ. પણ હવે કરીએ હું? અહાડી બીજે વરસાદ આવવો જોઈએ અને બદલે ભાઈ બીજ પછી શરૂ થયો. ઈ તકલીફ છે. અમારો કપાસ ઉંભળા આવ્યા ને એમાં ઉગી ગયો, માંડવીના પાથરામાં માંડવી ઉગી ગઈ, વેચાણ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલા માટે સરકારને કહેવાનું છે કે તમે અમારા ખેડૂતનો સર્વે કરતાય વિશેષ એક સીધું કે તમે અમથાય 2,000 6,000 રૂપિયા ખાતામાં ડાયરેક્ટ નાખો જ છો ને. તમારી પાસે બધાના ખાતા છે, ખેડૂત ખાતેદારના તમામના ખાતા છે. અને આ ખેડૂતોએ બેંક ધિરાણ, લોનની ધિરાણ લીધું હોય, બેંકમાંથી લીધું હોય, સહકારી મંડળીઓમાંથી લીધું હોય, એ સીધું માફ કરો ને. 18,225 સમથિંગ ગામડા છે ગુજરાતમાં. કેટલા છે? 18,225 કે થોડા ઘણા ઉપર નીચે હોય, આટલા ગામડા છે. હવે તમે અત્યારે 90,958 કરોડ રૂપિયાની જો ખાલી વાત કરીએ ને તોય ગુજરાતનું દેવું ભરાઈ જાય, એક ખેડૂત ખુશ થઈ જાય. અને તમે 12 વર્ષમાં ને કેટલા 24 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કર્યા. હળાવ શરમ થવી જોઈએ. એક ખેડૂતનો દીકરો તમને વાત કરે તો જ તમને ભાન પડે, સત્તામાં બેઠા છો. આ ગુજરાતના દરેક નાનામાં નાનો છોકરો તમારી માટે વિડીયો બનાવે કે ભાઈ અમને સહાય આપો. કોઈ તમને નીચા દેખાડવા માટે નહીં, વાસ્તવિક વાત પહોંચાડવા માટે તમને કહી રહ્યા છે કે ભાઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એમાં તમારી પાસે ક્યાંય સર્વેની જરૂર જ નથી. હું કામ ખબ કરતા આ ધારાસભ્યોને બૂટ પહેરાવી અને ખેતરમાં મોકલો, આબરૂ ઓછી કરવા માટે? અકલ વગરના તો ધારાસભ્ય ભેગા કર્યા છે. આવાને તમે મોકલો છો સર્વે કરવા, જ્યાં બૂટ પહેરીને જાય. સર્વે કરવાની જરૂર નથી. તમે અમથા દોઢા થઈને બધાના ખાતામાં 6,000 રૂપિયા નાખો છો. તો અત્યારે સીધો જ હિસાબ છે. બધી બેંકમાંથી પૂછો ક્યાં ખેડૂતે કેટલું ધિરાણ લીધેલું છે ભાઈ, સહકારી મંડળીમાં પૂછી લ્યો કેટલું ધિરાણ લીધું છે, અને એક ઝટકે એના ખાતામાં ભરપાઈ કરી દો, દેવા માફ કરી દો, વાત પૂરી. આટલું કરો નહીં. કેવડા 24 લાખ કરોડ રૂપિયા, 90,958 કરોડ રૂપિયા, આ કઈ નાની રકમો નથી. તમે એક ગામડામાં 100 કરોડ 150 કરોડ વધી 200 કરોડની લોન હશે કદાચ. આથી વધારે નહીં હોય. માફ કરી શકાય એમ છે. જરીએ ચિંતા કરોમાં 2027માં આમનમ ટકી રહેવું હોય તો, નકર કોની સરકારે બને એ ખબર નથી, પણ તમારી તો જાહે. આ નક્કી છે, યાદ રાખજો.